વલસાડ જિલ્લામાં આજે લોકશાહીનો મહાપર્વ ઉજવાઈ રહ્યો છે। વલસાડ જિલ્લા પંચાયત અને 6 તાલુકા પંચાયતોની બેઠકો માટે આજે વહેલી સવારથી જ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। વલસાડ જિલ્લામાં સવારના 9 વાગ્યા સુધીમાં સરેરાશ 10% મતદાન નોંધાયું છે। જેમ જેમ દિવસ ચડતો જશે તેમ તેમ મતદાનની ટકાવારીમાં વધારો થવાની પૂરેપૂરી શક્યતા છે। વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલે પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો। તેઓ પોતાની પત્ની સાથે મતદાન મથકે પહોંચ્યા હતા અને અન્ય નાગરિકોને પણ વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરવા અપીલ કરી હતી। લોકશાહીના આ પર્વમાં યુવાઓથી લઈને વૃદ્ધો સુધીના તમામ મતદારોમાં ભારે ઉમંગ જોવા મળી રહ્યો છે। આજે સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પંચાયત લેવલની ચૂંટણીનું કાર્યનો આરંભ થઈ ચૂક્યો છે। સમગ્ર જિલ્લાની વાત કરું તો લગભગ 10% ઉપર મતદાન થયું છે। ગરમી સખત ગરમી છે, પણ દરેક જગ્યાએ વહીવટીતંત્ર તરફથી ને અમારા તરફથી પણ મતદારોને કોઈ તકલીફ નહીં પડે મંડપ પાડવામાં આવ્યા છે। ઠંડા પાણીની સગવડ રાખવામાં આવી છે। ડૉક્ટર્સો કે આમ તેમ કંઈ જરૂર પડે તો એ પણ અમે સગવડ તાત્કાલિક સારવાર મળે એ પણ સગવડ કરવામાં આવી છે। લોકો ધીરે ધીરે મતદાન કરી રહ્યા છે ને લોકો સારું એવું મતદાન કરશે એમાં શંકાને સ્થાન નથી। આજે હું પણ મતદાન કરવા મારી પત્ની સાથે મતદાન કરવા આવ્યો છું તો પારડી પાનેરા ખાતે લગભગ ઓછામાં ઓછું 70% થી 80% મતદાન થશે એટલે મને સંપૂર્ણ વિશ્વાસ છે। સમગ્ર જિલ્લામાં હું દરેક બૂથ પર હું જવા જઈ રહ્યો છું। દરેક બૂથ પર સારા એવું મતદાન થશે। લોકો હોશે હોશે મતદાન કરશે। લોકશાહીનું પર્વ છે, એક લોકો રાષ્ટ્રની ફરજ નિભાવવા માટે મતદાન કરશે અને મને આશા છે કે આ મતદાન થકી અમારી ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થશે એટલે મને ચોક્કસ આશા છે અને એ આશા સાથે અમે વિજય નીવડીશું।